રોરો ફેરી સર્વિસમાં ઓવરલોડ વાહનોની જોખમી હેરફેર સામે તંત્ર અચાનક જાગ્યું અને નોટિસ પાઠવવામાં આવી। ઓન રોડ વાહન ચેકિંગમાં ઓવરલોડ વાહનો પકડાઈ જવાના ડરથી ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરી સર્વિસમાં આવા ઓવરલોડ વાહનોની હેરફેર થતી હોવાની વિગતો આરટીઓ તંત્ર સામે આવી છે, જેથી તે અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને રોરો ફેરીના મેનેજરને પણ પત્ર લખી આ બાબતે જાણ કરાઈ છે। સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના સડક અને રેલ માર્ગની સરખામણીએ જળમાર્ગનો વિકલ્પ ખુલ્યા બાદ મુસાફરો માટે સવલત વધી છે। ભાવનગરના ઘોઘા બંદરથી સુરતના હજીરા બંદર વચ્ચે રો પેક્સ ફેરી સર્વિસના ઓપરેટર દ્વારા દરરોજના 2 શિપ ચલાવવામાં આવે છે। ઘોઘા હજીરા ઘોઘા માટે વોયેજ એક્સપ્રેસ અને વોયેજ સિમ્ફની એમ 2 જહાજ ઉપલબ્ધ છે, જેના દ્વારા રોજની 2 ટ્રીપ ચલાવવામાં આવે છે। તેના કારણે જળ પરિવહનની ક્ષમતા વધી છે અને મુસાફરો અને વાહનોને જહાજમાં લાવવા લઈ જવાની સવલતમાં વધારો થયો છે। ત્યારે આ રોરો ફેરીમાં માલવાહન જેવા કે ડમ્પરો, ટ્રકો અને બસોની પણ હેરાફેરી થતી હોય છે। આ હેરાફેરી અલંગ ભાવનગર ખાતે હજીરા સુરત જતા તેમજ પરત આવતા રોરો ફેરીના જહાજોમાં પરિવહન થતા વાહનોમાં માલ લોડ અનલોડ થાય છે। તે માલવાહક ટ્રક અને ડમ્પરોમાં તેમની ભારવહન ક્ષમતા કરતાં વધુ માલ ભરીને ઓવરલોડિંગ ટ્રક ડમ્પરની હેરાફેરી થતી હોવાની રજૂઆત આરટીઓ કચેરીને મળી છે। ત્યારે ઘોઘા હજીરા વચ્ચે ચાલતી આ રોરો ફેરીની સેવા દરમિયાન આવા વધુ પડતા ટ્રકો અને ડમ્પરો ઓવરલોડિંગને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જહાજમાં વાહનોની ભારવહન ક્ષમતા જેટલા વજનોનો માલ ભરેલ હોય તેવા ટ્રકો અને ડમ્પરોની હેરાફેરી થાય તે મુજબની તાકીદારી રાખવા તથા મોટર વાહન કાયદા, સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ તથા ગુજરાત મોટર વ્હીકલ નિયમનું પાલન કરવા જણાવ્યું છે। ઓવરલોડ વાહનોની જોખમી હેરાફેરી બાબતે જો સજાગ બનીને તત્વરીય યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો રોરો ફેરીનું જહાજ પણ મધદરિયે મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી ઘટના ઘટી શકે તેવું જણાવવામાં આવતા આ અંગે આરટીઓ દ્વારા આ મુદ્દે સજાગતા રાખીને યોગ્ય પગલાં ભરવા સહિતની બાબતોને લઈ રોરો ફેરીના સર્વિસ મેનેજર ડીજીસી કનેક્ટને પત્ર લખીને જાણ કરાઈ હતી। ઇન્દ્રજીત સુરેશભાઈ ટાંક, ઇન્ચાર્જ આરટીઓ ભાવનગર। નોટિસ નથી ફાટવવામાં આવી, એમને યાદી આપવામાં આવેલ છે કે આપણને એવી ફરિયાદ મળેલી કે ત્યાંથી સુરત ખાતેથી ઓવરલોડ વાહનો ભરાય છે અને ભાવનગર ખાતે ઉતરે છે। તે બાબતે આપણે ઇન્સ્પેક્ટરોની ટીમ બનાવીને ચકાસણી કરવામાં આવેલી અને એ બાબતે ઓવરલોડના મેમા બનાવવામાં આવેલા, એટલે સલામતી ખાતર તથા વધુ ઓવરલોડ ભરાય નહીં એટલે એમની જવાબદારી નક્કી કરવા માટે એમને નોટિસ આપવામાં આવેલ છે તથા અમારા ઇન્સ્પેક્ટરો દ્વારા ત્યાં સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે।